ગામમાં કોઈને ખબર ના પડવી જોઈએ કે રાઠોડ સાહેબને ત્યાં ચોરી થઈ ગયા. શું ખબર ના પડવી જોઈએ? રાઠોડ સાહેબને ત્યાં ચોરી થઈ છે. અરે જોરથી બોલો. રાઠોડ સાહેબને ત્યાં ચોરી થઈ છે. કેમ છો દોસ્તો? તોફાની કોમેડી ધરાવતી ગુજરાતી ફિલ્મ કમઠાણનું ટ્રેલર રજૂ થઈ ગયું છે. તો જંગલમાં વસતા પ્રાણીઓ વચ્ચે થતી દોડપકડ જેવી આ ફિલ્મ કેવી હશે તેના વિશે ટૂંકમાં વાત કરીએ. સૌથી પહેલાં જણાવીએ કે આ ફિલ્મ ગુજરાતના લોકપ્રિય લેખક અશ્વિની ભટ્ટની કમઠાણ નામની હાસ્ય નવલ પર આધારિત છે. ટ્રેલર પરથી ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ તો એક અસફળ ચોર અચાનક એક ચોરી કરે છે અને તે પણ ગામમાં નવા આવેલા ઇન્સ્પેક્ટરને ત્યાં. આ ચોર પોલીસના ઘરેથી ફક્ત પૈસા જ નહીં પરંતુ સાહેબની વર્દી સાથે પિસ્તોલ પણ ઉઠાવી જાય છે. હવે આવા અદ્ભુત પરાક્રમથી ગભરાઈ જઈ એ પહોંચી જાય છે ચોરોના પ્રમુખ છના કાકા પાસે. આ બાજુ પોતાના ઘરે ચોરી થઈ એટલે પીઆઈ રાઠોડ સાહેબ ધૂંધવાઈ ઉઠે છે. ગામમાં વાત ન ફેલાઈ જાય તે માટે તેઓ દરેક હવાલદારને ખાસ કહે છે કે ચોરને પકડવાનો છે પરંતુ ચોરી થઈ છે તેની જાહેરાત કરવાની નથી. આ દરમિયાન જ 26 જાન્યુઆરી નિમિત્તે મુખ્યમંત્રી ગામમાં આવવાના હોવાથી રાઠોડ સાહેબને પોતાની વર્દી વગર ચાલે તેમ નથી. એટલે ચોરને પકડવા કેવા ધમપછાડા થાય છે અને છેલ્લે ચોર પકડાય છે કે નહીં, સાહેબને પોતાની વર્દી અને પિસ્તોલ પાછી મળે છે કે નહીં, આ બધા સવાલોનો જવાબ તો ફિલ્મ જોયા બાદ જ મળશે. ટ્રેલર જોઈને એક વસ્તુ તો નક્કી છે કે પ્રોડક્શન પાછળ સારું એવું બજેટ ખર્ચવામાં આવ્યું છે. ઘણા બધા કેરેક્ટર હોવા છતાં કાસ્ટિંગ ખૂબ પરફેક્ટ લાગી રહ્યું છે. ચોર અને પ્રસંગ નામના જે બે ગીત રજૂ કરવામાં આવ્યા છે તેનું મ્યુઝિક અને કોરિયોગ્રાફી પણ ખૂબ સારી છે. ટૂંકમાં એક પરફેક્ટ એન્ટરટેનર ગુજરાતી ફિલ્મ છે એવું અત્યારે તો ચોક્કસ કહી શકાય. જે દર્શકોએ આ બુક વાંચી હશે તેઓ તો ચોક્કસ જાણતા જ હશે કે કેવી કોમિક સિક્વન્સ આ ફિલ્મમાં જોવા મળશે, પરંતુ તેને પડદા પર જોવાની ખૂબ મજા આવવાની છે. તો તૈયાર થઈ જાઓ એક અદ્ભુત કોમેડી ફિલ્મ માટે જે 2 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે. તમે કમઠાણનું ટ્રેલર જોયું તો કેવું લાગ્યું તે કમેન્ટ કરી જણાવજો. સાથે જ હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.